મોગા મારા રોમો પીર ગણા મોગા. ઓહો ખરેખર કોઈ મુલાજીને તો બાજરી પડી, કોઈ બાજરી પડી છે કેવું પડે હે કે એક બારો લેવા જો લે એ ઢોરાનું પૂની થાય કેમ કે સારતા હાલ નહીં એટલે મેળ ગમે તે ગન મેળ લાવવો પડે હે. હાલ તો જો જવું છે ને ઈ જવા દો મને. થાકી જવા છે ડાપી હે અને છોકરો કે જલું કરતો નહીં શું કરવાનું આમાં સારે સામાન પૂછેલ ખબર ઢોરણ દાણા દઈશ આમ ભાઈ વેસવાની સાર લાવવી પડે સારે થઈ રહી શીખવાનું ઉપરલાલ તમાર ઘેર જ જતો તે માર ઘેર જતો હતા તાણો હો દે ઓય વાટમાં ભેગા આવું કરે છે અરે પાણી પાવું સાર ઢોરણ શું કરું પણ મોય રેળો કે છે બીજું રેળો મોય પાણી શામ નો પાપા કરું છું આ તો ધર જ નહીં રહેતું ને કેટલું પીજારી કરું પાણી હું તો થાય લાઈ એ બધી વાત જવા દે લાવજો પેલા 3500 રૂપિયા મી તો મના આલ્યા તે હેડો 3500 રૂપિયા ઓહો જલ્દી કરજો મારા કોમ છે પેલો ઠેસર વાળો બેહી રહ્યો છે ની સાલો નહીં ચાલે એવું એટલે જ આવ્યો છું હું ઘણી આવી જશે પૈસા મારા કામ છે ને આમ બી એક ભાઈ પાન માગું પણ હું કહું છું મારા કામ પૈસા નહીં એક ભાઈ પાન લેવાના છે કે તે ઈવન પાન લાવીને પછી હું તો હજાર દઉં તો એ હજાર બે હું એટલે મારા આજે જરૂર છે આજે જરૂર છે ઠેસર વાળું ઘેર બે આવ્યું છે યાર ઘેર બેસે છે તાણ હું આજે પૈસા જોઉં આજે ઈ હમણાં હાલ કલાકમાં હાલવાના છે તો એક કામ કરો મારા એક ભાઈના પૈસા લેવાના છે એ ના કારણ જાઉં પછી હું પૈસા લાવીને તો હાલ દઉં છું એટલે પૈસા ક્યાં ના ઈચ્છે લેવાના છે તમારે મારા એક ભાઈ છે દોસ્તાર છે ગમમાં ઈવની કણ પડ્યા પૈસા ઈ હેડ જોતા એ વની છે પૈસા લાઈન મને આલો તે હંગાત આવશો હું આવું છું મારા પૈસાની જરૂર છે પણ હું નહીં જતો રહું ના પણ મારા પૈસાની જરૂર છે તે હેડ જો લે હેડો તાન બીજું શું કરું તાન તમે હેડો મારા હંગાત તાણો હું તો સારવાર જો નહીં થોડો સારો નાખજો પકડો ખાઈ લેજો નકા તો સારવા વાળું કોઈ નહીં મારા પર્વત પર જવાનું તમારું સારું કોણ નાખશે ખાઈ લેજો સારવા વાળું કોઈ નહીં જ બધા નાખી છોકરા રહી નાખજો પર્વતમાં જવું છે મુળાજી પહાડ જવું તો મને હાલ દે ઓછો પાછો પૈસા તો નહીં રાખે એવો એટલે ભલાજી હું કરે ખાલે આવો બે હમણાં હો પ્લાસ બે હા પૈસા લેવા જવાના કોક ના કાન માગે છે કા એટલે તમારે કાને જાય પૈસા લેવા તો પણ મને પૈસા વગર સાર લેવું નહીં પૈસા હાલવા પડે એવા છે મારા પહાડ જ પૈસા લેવા આવ્યો છે મારા પ્રવાસમાં જવું છે પૂરા પહાડ જવું પોપટ તમારે કાને પૈસા લેવા આવ્યું હું યાર આ મને તો ઓઘરોને ઘેર આવ્યા ટ્રેક્ટર પગાર તો કાલે 13 તારીખ થઈ હજી પગાર પડ્યો પણ હું જો નહીં બેંકમાં એ વાત સાચી છે પણ આ ભાઈને સાર લેવું નહીં ને મને હેરાન કરે સાહેબ યાર જે પણ તમારા પાસે હોય તો આપી જો એટલે હું બેંકમાં જઉં મારા પાછું એટીએમ નહીં મારા કાન તો 20 રૂપિયા નહીં શેક્સ પણ હું અભણ છું એટલે સહી કરતા ફાવતું નહીં 3500 રૂપિયા સોચી લાઈને આલું 20 રૂપિયા ખિસ્સામાં નહીં મારે એક પાર્ટી 500 લેવાના છે એ લઈ રહું એથી લાઈન પર તમને આલું એ જે પાર્ટી કંચી લેવાના એ પાર્ટી કંચી પૈસા હાલ માણસ હાલવા પડશે ને મને હેરાન કરે છે યાર મને કે હાલ પૈસા હાલો એમ કે છે કોકના અહીં ગવાટ વાજુ ખરા તડકાનો હું પણ હું કીધું હું એકલો જઈને લઈ આવશે લેકિન ના હું હંગા જાઉં ગ્રોણી કરી દીધું શું કરવા આલ્યા તા ઉછીના પૈસા અરે ભાઈ મને ખબર નથી હું બોલમાં પૈસા લઈ જશે ને હું હાલવા પડશે મારે એક પાર્ટી પહાડ છે એને કીધું છે એ આપે તો હું તમને આપી દઉં જે પાર્ટી પાન હાલ જવું પડે ને મોડે નહીં આ ખાયો કોણ છે એ પાર્ટી કોણ છે એ પાર્ટી ખરી પાર્ટી છે એ હાલ દે એવો જ મોણા ઈ જવું છે એટલે હેડજો મારા પૈસાની જરૂર છે પેલું ઠેસર વાળો ઘેર બે આવ્યો છે તમે ઓળખો છો હવે હું તો નહીં ઓળખતો હું લે ઓળખું હું એક જ ફરજ થોડા ઓળખું છું એવાનું એડ્રેસ હાલ્યું નહીં કારણ કે કોક મૂળો છે એટલે આપણા ગામના મૂળો લે હેડજો ઈવન ઘેર જવું છે પણ એ કહેતા હતા કે આ હે ને એક મુહા મચ્છી આવીને આપી જોયું કહેતા અત્યારે તો ભલાજી એવું છે કે પૈસા ગીજામાં પડ્યા આવે ને તોય કોઈ હો મચ્છી હાલવા ના આવે આપણે ઉઘરાણી કરીએ ને તોય વાયદા બતાવે એટલે ઈ જવું છે મારે યાર જરૂર છે પોપટલાલ હેડજો તો એ હો પછી કોઈ પૈસા ના લે યાર તાવનું કોઈ મેલે કે હું કીધું મારો 5 તારીખે દ્વારકા જવાનું છે કે
એટલે એને કીધું કે તમે 3500 છો ને 70,000 હું આપી દઈશ પણ 5 તારીખનો વાયદો છે એવા હો પછી તો પૈસા 10 વખત આઈને જતા રહે ને તોય કોઈ હો પછી પૈસા ના હાલે પાછું પૈસા વાળી ઉઘરોણીના પૈસા કોઈ હો પછી પૈસા હાલે લે કોઈ પૈસા ના હાલે આપણે ઈ જાવ ઈ પડે કરજો લેવા તાન તઈ બે મારા ઘાટ આવજો આપણે તઈ નહીં જાય તાર મુલાજી અમે કે હંગાજે અમે આવા તૈયાર છીએ હેડો લેજો લેજો દર મારા હોય પેલો ઉઘરોણીયો ઠેસર વાળો ઘેર બેહ્યો છે અને આરોગ્ય છે મારા દ્વારકા જવું છે. બોલો ખરેખર મગજ જતું રહ્યું છે ખરેખર ઓઇલ લેવા જેવું તો બજારમાં પણ આ તો ગામમાં આવીને જ ખબર પડી ગાડી મોની ઉતારી તો હણે આ તો મોટા હાઈવાનું ઓઇલ આવી ગયું છે લેવા જેવું તો ટ્રેક્ટરનું આ ખરેખર હાઈવાનું ઓઇલ આવી ગયું છે શું કરવું એ જ ખબર પડતી નહીં પાછું બદલાવા જવું પડે હજી તો કેટલા લીટર છે ઈ ઘર ઓ મુલાજી લગભગ 20 ઓ મુલાજી શું આવો કરો છો ભલાજી લે? આવો શું જો છે અલ્યા ભલાજી હું લેવા જતો ટ્રેક્ટર નું ઓઇલ અને આવી ગયું છે હાઈવાનું ઓઇલ તમે ઓઇલ લાવો છો પેલા ઉછીના પૈસા લાવ્યો છું યાલો આ ઓઇલ રવા દો આ બે જણા લોહી પીવો છે મારું અગાન તો કેરીઓ જબર પાકી છે અને કઈ ચટણી કરવા કેરીઓ આલજો અલ્યા એ તો લઈ દો આપણે તો કીધેલું જ છે જેને ચટણી કરવા લઈ જવે લઈ જાય પણ કીધા વગર ના લઈ જવાય પછી કે હાથે લઈ ગયા એમ થઈ જાય એટલે તો તો જોયા જ નહીં આવો ઓહ. અરે પૈસા કોઈ તો આગળ માગે સારે 3500 રૂપિયા તમારે કઈ લીધા લીધો હોય આવું આજા નતા ઉછીના અલ્યા હાલ જ ઓઇલ લઈને આવ્યો છું ચારના લઈ ગયા પાછા કપાસમાં દવા છોટવા જવું છે એમ કઈ લઈ ગયેલા છે કેટલા મહિના છે 4 મહિના છે કપાસ શેઠ ગંજમન શેઠ જીનમાં પક્યો લે આ પૈસા તો પડ્યા હતા ભલાજી પણ કહેવાનો મતલબ કે આ ઓઇલ હાલ બજારમાં નહીં લઈને આવ્યો ટ્રેક્ટરમાં પણ ઓઇલ અમારું વિચારવું પડે તમે નવો કામ કરો છો અમારા પૈસા ના જો જોવું પણ કરીએ છે તો હા કાક પણ આ બે જણો તમે જોબ કરો ઈવન હું લે સાફ કરું એ તમારા પાસે મારા હું લે તમે મને 2500 રૂપિયા આપી દો હું ઈવન આપી દઉં પણ એ તો તમારે લેવા દેવા હું કીધું કે તમને પ્રમ દિવસ પૈસા મળી જાય વાત પડી હતી ભાવ પ્રમ દિવસ તાણ જ આપજો હવે ના આવતા જો એક કામ કરે હા કોઈ કામ કરવું નહીં પોપટલાલ અમારા પૈસા તું મને આ લઈ એટલે વાત થઈ જાય પૂરી તો એ ભાઈ પૈસા દે હમણાં મારા કને ઉઘરાણી કરે ચાલશે નહીં ભલાજી તારા હમણાં જે કહેવું હોય ને કે અમારે ના જોવાનું એટલા તમે મારા પૈસા આપી દો પછી તમારે જેમ કરો એમ કરો હું વાંચું હું તમને પરમ દિવસ ની વાત કરી તો પરમ દિવસ જ મળી પૈસા હું તમને સોખવટ બંધ કીધું પલાજી તો પછી તમારે શું કરું મોનતા નહીં આ બે ઉઘરાણે મારું લોહી પી ગયા હા મેં પૈસા લાવવાનું ઘેર જવાના નહીં તમને ઘેર નહીં જવા દેવાના આ એક કીધું મસવાર્યો એક આર્યો ને એક તીસરો આર્યો એ તો મારા જ હું વિચાર છે પ્રમ દિવસ થી જ આપણે બે દાડા ઊંઘી રહીએ શાંતિ છે અમારે ઘેર ખાવાની તકલીફ છે ઘેર ગેસની બોટલ થઈ રહી છે એટલે રંધવાની તકલીફ છે એટલે આ ભાઈ ખવડાવીએ આપણે ઘરે ત્યાં જણા પડ્યા રહીએ 3 જણા પડ્યા ને અલ્યા પણ પેલો મારા ઘેર પડ્યો રહ્યો છે ઠેસર વાળો એ આની કેજો ફોન કરીને કે તમે મારા ઘેર ઊંઘી રહેજો આઈએ જ કે બહાર જતા રહે ખરેખર એવું બોલતા આવડતું નહીં લે અમન તો થોડી શરમ આપી જુઓ તાડો હું તો આ માણસને કયો ને દાબીને પૈસા આલો ફટાફટ અમારે હવે મુળાજી પૈસાનું તો કરવું જ પડે આ બે જઈએ નહીં પૈસા વગર હું તમને બીજી વખત કહું છું કે પરમ દિવસ પૈસા મળી નહીં મારા પાસે હું ઓઇલ લાવી દીધું છે જે પૈસા હતા એ 5-6 હજાર રૂપિયા પણ એવું હોય તો મારે વગર લાવવું પડે ખબર ના પડે કે મારે જવાનું તો દ્વારકા છે તો વન પૈસા આલ્યા તો ઉછીના રહે હાલવા પડે એટલે તમારે દ્વારકા જવાનું મારા ટ્રેક્ટર હેળવાનું છે ઉછીના પૈસા લે તમારા વિશ્વાસ હતો કે મુળાજી આલે પૈસા આવું કરાય એટલે પોપટલાલ જો હું તને કહું આ રાય પૈસા લઈને દ્વારકા જવાની વાત કરું છું તું અત્યારે પૈસા કાઢ હાલ ને હાલ મારા પૈસા જો પૈસા લાય ફટોફટ પૈસા લાય તાણે હું દ્વારકા જવાની શું વાત કરો છો પેલો મહિના ખાઈ કરે છે પેલો ટ્રેક્ટર વાળો બહારનો છે હું ચાંદનો કહું છું પૈસા લાવો પૈસા લાવો મારા માર અલ્યા, પણ- ખાવાની અમે 3500 રૂપિયા આલ્યા તો કીધું તો ખરા પરમ દાળ આલ જેવું છે 3500 માટે તો જીવ ખાઈ છે આ તો રાત દાન ઊંઘવાના હેડ્યા હતા પણ તમારી હણ પાણી ને શેમ કરી દે જ ખબર નહીં પડતી પેલા તો પૈસા હાલતા ન હેડ મારો માર ખાવાની જો બે હઈ વાત કરું પેલા બાબુભાઈ ના ગલ્લા બે હતી કે પૈસા બાકી છે હાલતા નહીં અર્જનજી અર્જનજી મારા કન માગે છું હું ભલાજી પાન માગું છું ભલાજી તમારા કન માગે છે એમ છે એટલે હું નહીં માગતો હું તમારા કાન પૈસા માંગુ છું હા? મારો પેલો ઉઘરોણી હોય અહીં ત્યાં હીરોજ ઘેર પૈસા તમે હાલવાન કરો ના કે લડાઈ મોટી થઈ જાવ અંગવાની તો ભાઈ
એટલે અર્જણજી હું તો 3500 રૂપિયા આલ્યા તો ખબર છે ઓ ઓલે ચેદન આ રણુજા જતો તે તો લાવવાના નહીં રહે 3500 રૂપિયા. ઓહો ખરેખર જેને ખાડો કોડ્યો છે ને એ જ મોય પડાય એવું થઈને રહ્યું છે બોલો લાવો 3500 રૂપિયા. 3500 રૂપિયા તો કારણ કે આ મને થાપ મેલી તો મારા પાસેથી થોડા અરે જવાના પૈસા લીધા વગર મારા પૈસા તો વાલો. મારા પેલો ઠેસર વાળો ઘેર આવીને બેહી રહ્યો છે અને બોલો 3500 રૂપિયા લેવા આવ્યો છે જગ્યાએ આલીને જવા પડે એવું થઈને રહ્યું છે. શું કરવાનું? પૈસા નહીં આલો એટલી ગયું પછી જવાનું જ નહીં હું. ગમે તે કરો તમે, પૈસા લાવો મારા. લ્યો લ્યો તમારે 3500 રૂપિયા તાનો હું 3500 રૂપિયા થયા પણ વેસાચી થાપ આવી એ તો વેસી પડે. ઓ શું કરવાનું બોલો? 3500 રૂપિયા આલ્યા છે અને થાપોએ કાઈ પડે છે. બોલો આજ એટલો ખતરનાક નિયમ થયો છે તો 3500 રૂપિયા આલવાનું કરો. જો બાલાજી તમારા 3500 રૂપિયા લ્યો અમાવો અને આમાં આવતા ના પાછા. એક તો પૈસા ઉછીના આલવાના, પાછા માર ખાવાની. કોઈ દિવસ મારે હું ઉછીના માગું ને તોય ના હાલતા. આવી કલાક ઉઘરાણી આપણે ફાવતી નહીં. કદી હાલવાય નહીં ને હાલતા ના. કોઈના કદી લેવાય નહીં. આ ફૂલ થઈ જાય આટલો વખત આવું. આ તો હાલી નહીં, પાછી ઘેર ઘેર વાતો કરવાની, જો બેઠા હોય વાતો કરવાની, જો બેઠા હોય વાતો કરવાની. લ્યો આ 3500 પૂરા જ પાછા અમારે રૂપિયા ઓછો નહીં. બળતા બળી વેત આલજો. લ્યો એટલે 3500 રૂપિયા તો ઓ હોન આલવાના છે. ઈયોન સો હાલવાના તમારે લેવા તો એ મારા કનો ગ્રોની કરો છો કે તમારા શું 3500 રૂપિયા? મારા શું છે ભાઈ? એ વડે તો તમને આલ્યા. ખરેખર આ હિસાબમાં ખબર નહીં પડતી આ હિસાબ શું થાય છે. પૈસા ફરીને બધા પાછા તમારે કનો આયા. ખબર ના પડી તમને? હે પૈસા ફરીને પાછા આયા. બાલાજી સમજાવો. તો તો લઈને આવ્યો તો તમે. પૈસા તમારે કનો આયા છે. પોપટલાલ સમજાવો, આવો પછી ગોડા જેવા હાઈને લાયા છો. એમને મારા પૈસા મારા કને આયા તો હું તારા કને માગું છે રાય પૈસા શું છે? એ તમને ની હાલ આલ્યા. એ રાય પૈસા થા. બોલો ખરેખર આ હિસાબમાં ગોટાળે સડી ગયો છે ખબર પડતી નહીં. પણ 3500 રૂપિયા મારા કને આયા છે તો હું 3500 રૂપિયા જે માગતો તો એ રાય 3500 રૂપિયા જ્યાં છો આનો હું તમારા પાસે 3500 રૂપિયા માગતો હતો કે તમે મને આલ્યા કે એટલે મારા પાસે ભલોજી માગતા હતા કે હું 3500 રૂપિયા ભલાજી ના લીધા. ભલાજી એ પોપટલાલ ના લીધા અને પોપટલાલ પાસે તો એ માગતા હતા તમારા 3500 રૂપિયા પાછા આવી ગયા. એની એક નોટો તો આગળ આવી છે. કોઈ જુદીએ નહીં. એટલે પણ મારા પૈસા મારા કને આયા છે કોઈ ખબર પડતી નહીં. પણ મારા 3500 રૂપિયા બીજા જ્યાં છો એ તો હું ભલાજીને ખબર. ખરેખર આ હિસાબમાં ગોટાળા વળી ગયા છો. મારા પૈસા મારા કને આવ્યા છે પણ એક 3500 ની ખોટ પડે છે જે હું પોપટલાલ ના આલ્યા હતા એ રાય 3500 પાછા આયા નહીં. આનો હું આપણો હિસાબ પૂરો થઈ ગયો કે તો એ મનાલ દીધા કે મી તો મનાલ દીધા. હું તો પાસે લેવા નહીં આવું. એ બધું તમારે 3 જણાનું જોવાનું. એ પોપટલાલ આપણો હિસાબ ચૂકતો થઈ ગયો. આપણો ચૂક થઈ ગયો ને આપણો ચૂક તો થઈ ગયો ભાઈ. મેં તો પૈસા લીધા. હું છોટો અમુક. અર્જનજી આવજો. ખરેખર આ હિસાબમાં ખબર નહીં પડતી અમે જે છે એ બરોબર છે પણ કદી જીવનમાં કોઈને પૈસા ના આલું છે ને. પોપટલાલ આપણે પૈસા આપી દીધા. હા પટી ગયો. અમે લેવા મારું ભલાઈથી આપણે ભલાઈથી કર્યું કો.